નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું કચ્છની। મુન્દ્રાના ઝરપરામાં ધીંગાણું થયું છે। વાડી મુદ્દે બે પક્ષો વચ્ચે હથિયારો સાથે ધીંગાણું થયું છે। મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે વાડી શેઢા મુદ્દે તકરાર થઈ અને બાદમાં ઘાતક હથિયારો વડે ધીંગાણું થયું। ઘટનામાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા અને બંને પક્ષે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે। તો ગઈકાલે સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું અને પોલીસે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઈ વધુ તપાસ हाथ धरी है। तो वाड़ीना शेढ़ा मुद्दे बबाल थई हती, मारामारी सुधी पहुंची गई हती। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, વાડીના શેઢા મુદ્દે બબાલ, લોહિયાળ જંગ થઈ ગયો। જી સંધ્યા, ચોક્કસથી વાત કરીએ તો મુન્દ્રાના ઝરપરામાં જે વાડીના શેઢા મુદ્દે છે તે ઢીંગાણું થયું હતું, જેમાં બંને પક્ષના લોકો છે તે ઘાયલ થયા હતા। મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ આવેલું છે, ત્યાં પાસે આ વાડીના શેઢા મુદ્દે છે તે તકરાર બાદ ઘાતક હથિયારો છે તેના વડે આ ઢીંગાણું થયું હતું, જેમાં બંને પક્ષના લોકો છે તે ઘાયલ થયા હતા। ત્યારે બંને પક્ષના લોકોએ છે તે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। આ સમગ્ર ઘટના છે તે ગઈકાલે બની હતી અને સમગ્ર ઘટના મુદ્દે છે તે પોલીસે ગંભીર નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી હતી। જી આપનો આભાર। સુરતના કુખ્યાત આરોપીની પોલીસે કાઢી છે પરેડ। કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસની કાર્યવાહી છે। 75 આરોપીઓ સામે લેવાયા છે અટકાયતી પગલાં। તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસે કરી છે અટકાયત। આરોપીઓને શહેર પોલીસની કડક શબ્દોમાં ચીમકી છે, કાયદો હાથમાં લેશો તો થશે કડક કાર્યવાહી। આગામી દિવસમાં જન્માષ્ટમી, ગણેશ સ્થાપના અને ત્યારબાદ નવરાત્રિ આવી રહી છે, ત્યારે સુરતમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને ઝોન 3 વિસ્તારમાં આવતા મેદરપુરા શહેરના લોકો ખરીદી કરવા આવતા હોય છે। એટલે આગામી દિવસમાં તહેવારને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને જે જૂના આરોપીઓ છે તેમને એક જગ્યા પર એકત્ર કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓ સાથે સંવાદ કર્યો છે। ડીસીપી પિનાકીન પરમાર આપણી સાથે જ આપણે વાત કરી। સાહેબ, આરોપીઓ જોડે સંવાદ કર્યો છે, શાના માટે આજે ભેગા કરવામાં આવ્યા છે? આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં જન્માષ્ટમી છે, ગણેશ વિસર્જન છે, ઈદ છે, આવા વિવિધ તહેવારોનું સેલિબ્રેશન થનાર છે। તો કે શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જે અગાઉ ગુનાઓ આચરી ચૂકેલા છે તેવા વિવિધ 75 કરતાં વધારે આરોપીઓ જે અમારા મૈદરપુરા ચોક બજાર અને લાલગેટ આ ઈ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશનના આરોપીઓને આજે ભેગા કરવામાં આવેલા છે અને તેઓને તમામની સામે આજે પ્રિવેન્ટિવ એક્શન્સ પોલીસ દ્વારા લેવામાં આવનાર છે। એમની સાથે સંવાદ કરીને એ લોકોને સ્ટ્રિક્ટ સૂચના આપવામાં આવેલી છે કે તેઓએ આ ગુનેગારીની દુનિયા છોડી મેઇન સ્ટ્રીમમાં આવવું પડશે। હવે પછી જો તેઓ કોઈ પણ ગુનો ફરીથી આચરશે તો તેમની સામે પોલીસ કડકમાં કડક પગલાં લેશે અને તેઓને જો મેઇન સ્ટ્રીમમાં આવવામાં પણ જો કદાચ કોઈ પોલીસની મદદની જરૂર હોય તો એ પોલીસનો પણ સંપર્ક કરી શકે છે। પોલીસ એમ પોતાની થતી બધી મદદ એમને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે કરશે અને એ લોકોએ ગુનેગારીની દુનિયા તો કોઈ પણ સંજોગોમાં છોડવી પડશે। બિલકુલ, તહેવારો આવી રહ્યા છે અને આ 3 પોલીસ સ્ટેશનના વિસ્તાર એવા છે કે જે સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે। સુરતના લોકો છે કે આ 3 વિસ્તારનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે મેદરપુરા પોલીસ સ્ટેશનમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન આવે છે, એટલે કે શહેરની બહાર આવવા જવા માટેનો મુખ્ય માર્ગ છે અને ચોક બજાર અને લાલગેટ વિસ્તારમાં ચૌટા બજાર સહિતના મેઇન બજારો આવેલા છે કે તહેવારોને લઈને ખરીદી થતી હોય છે। એટલે કે ગુનાખોરી ડામવા અને ગુનેગારોને ચોક્કસપણે ગુનાખોરીની દુનિયા છોડવું અને જો નહીં છોડે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે સીધી ભાષામાં કહીએ તો આરોપીઓને વોર્નિંગ આપવામાં આવી છે કે આગામી દિવસના તહેવારોમાં શાંતિ જળવાઈ રહે, જેને લઈને કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈને પોલીસે આ પગલું ભર્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। બનાસકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાનો કેસ થયો અને પોલીસે 4 આરોપીની કરી છે ધરપકડ। આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે। પાલિકાના કર્મીને છોડાવવા જતા પોલીસ પર હુમલો થયો છે। પોલીસ કર્મીને મારામારી, મોબાઈલની લૂંટ કરી હતી અને પોલીસે આરોપીને કાયદાનું ભાન પણ કરાવ્યું છે। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, મારામારીની ઘટના, પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો। ચોક્કસથી રક્ષાબંધનના દિવસે જ્યારે નગરપાલિકાના કર્મીઓને 4 ઇસમો દ્વારા માર મારતા તેમને છોડાવવા માટે વિક્રમ
ચૌધરી નામનો જે ભાભરનો પોલીસ કોન્સ્ટેબલ તે ગયો હતો, પરંતુ તેને પણ આ 4 ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસ કર્મીનો મોબાઈલ પણ લૂંટી લેવામાં આવ્યો હતો અને તે બાદ આ 4 લોકો જે છે તે ફરાર થઈ ગયા હતા. ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં જ આ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 4 આરોપીઓનું આજે ભાભરની બજારો તેમજ ભાભર હાઈવે ઉપર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન આરોપીઓને ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું હતું. સંધ્યા જી આપનો આભાર. લક્ઝરી કાર સાથે સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો છે. વડોદરામાં વાયરલ વિડીયો મામલે પોલીસે તમામને કાયદાનો પાઠ ભણાવ્યો છે અને પોલીસે નબીરાઓની અટકાયત પણ કરી છે. તમામને ઉઠક બેઠક કરી સ્ટન્ટબાજીની ભૂલ કરવા બદલ માફી માંગી છે. પોલીસે 4 કાર જપ્ત કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. સ્ટન્ટ કરતા હતા આ તમામ નબીરાઓ. તો ગાડી લઈ અને રોફ જમાવતા હતા. ખુલ્લા રસ્તા પર તેઓ સ્ટન્ટ કરતા હતા. અનેક લોકોના જીવ પણ તેઓ જોખમમાં મૂકતા હતા. પરંતુ પોલીસ સુધી વાત ધ્યાને આવતા તમામ નબીરાઓને પકડી લેવાયા અને કાયદાનું તેઓને ભાન પણ કરાવ્યું છે, ઉઠક બેઠક કરાવી છે. આ સાથે જ આ પ્રકારની હરકતો તેઓ નહીં કરે તેવું પણ તેઓ પાસેથી કબૂલાતનામું પણ લેવાયું છે. એટલે કે કબૂલાયું છે કે હવેથી આ પ્રકારની હરકતો તેઓ નહીં કરે, લોકોનો જીવ જોખમમાં નહીં મૂકે. તો 3 તસવીરો આપ જોઈ રહ્યા છો. કુખ્યાતો સામે કાર્યવાહી, કારણ કે તહેવારી સિઝન આવી રહી છે. જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, 15 ઓગસ્ટ આવી રહી છે. તો બનાસકાંઠા, આ સાથે સુરત, અલગ અલગ વિસ્તારોની આ તસવીરો છે અને ત્યાં આ પ્રકારે કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના નહેરુ નગરમાં અકસ્માત અંગે પોલીસનું મોટું નિવેદન છે. કાર ચાલકની પૂછપરછ ચાલી રહી છે. ડીસીપીનું કહેવું છે ગાડી ચલાવનાર રોહન સોની હોવાનો ખુલાસો થયો છે. ગાડીની સ્પીડ જાણવા ફૂટેજ મેળવી રહ્યા છીએ અને રેસ લગાવી હોવાનું સામે આવશે તો કાર્યવાહી પણ થશે. એફએસએલ તપાસ કરવામાં આવશે, ડીસીપીનું કહેવું છે. બ્રેકની તપાસ આરટીઓ દ્વારા કરવામાં આવશે. ગાડી ચાલકની પૂરી તપાસ થશે. ગાડી ચલાવનાર વ્યક્તિ રોહન પરેશ કુમાર સોની એ કોલેજ કરે છે અને એ અમારા કહેવાય ને અમારી પૂછપરછમાં જ અત્યારે અમે લીધેલ છે અને એની પૂછપરછ બાદ એની અટક પણ કરીશું. સીસીટીવી ફૂટેજ ઉપરથી અમે રોહનની આપે કહ્યું એ જ બાબતની પૂછપરછ કરી રહ્યા છે અને જો એમાં તથ્ય જણાશે તો એ જે 3 કાર જો રેસિંગ કરતી હશે અને ઓવર સ્પીડમાં હશે તો એના અંગે પણ અમે ગુનાની જે કલમનો ઉમેરો કરવાનો હશે એ અમે કરીશું. કારમાં આ રોહન પરેશ કુમાર સોની એકલો જ ચલાવતો હતો એવું અત્યારે હાલ તો એનું કહેવું છે. તો મહત્વનું છે કે નહેરુનગર અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે, જેમાં આરોપી કાર ચાલકે લગાવી હતી રેસ. 3 થી વધુ ગાડીઓએ રેસ લગાવી હતી. રેસ લગાવવાના ચક્કરમાં અકસ્માત પણ સર્જ્યો. ગાડીમાં બર્થડે સેલિબ્રેશનનો સામાન મળી આવ્યો છે. કાર ચાલક સામે નોંધાઈ ચૂક્યા છે અનેક ગુનાઓ. આ પહેલા પણ ઓવર સ્પીડ, ડાર્ક ફિલ્મના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ સાથે ઘર્ષણના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ વધુ હવે ઉગ્ર બની રહી છે. વકીલોએ સોમવારે અદાલતના પરિસરમાં જ શંખ વગાડીને નારિયેળ વધેરીને અનોખી રીતે હાઈકોર્ટ